નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજની આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। સાથે ગુજરાતની અંદર આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, સાથે હવે મિત્રો જે નેક્સ્ટ વરસાદની રાઉન્ડ છે ક્યારે આવવાનો છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો ખાસ વિડીયોને અંત સુધી બન્યા રહેજો। આ ઉપરાંત વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આજે વહેલી સવારે ગુજરાતમાં એક પણ સિસ્ટમ ન હોવાના કારણે કોઈ ખાસ વરસાદી માહોલની શક્યતા જોવા નથી મળી રહી, પરંતુ મિત્રો જે અહીં તમે જોઈ રહ્યા છો એમ જે સુરત સાઈડના જે સેન્ટરો છે એમની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। બાકી જે આપણે કચ્છ છે, ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગુજરાત છે, સાથે જે સૌરાષ્ટ્ર છે એમાં વરસાદની હાલ કોઈ પણ પ્રકારની સંભાવના છે જોવા નથી મળી રહી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એન્ડ ઓફ ધ ડેમાં પણ હાલ અત્યારે જે રીતની સિચ્યુએશન છે એ પ્રમાણે જે સિસ્ટમો છે મિત્રો અત્યારે એક તો જે દિલ્હી સાઈડ છે ત્યાં જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો જ્યાં ઢાકા અને એ જે સાઈડ છે બાંગ્લાદેશમાં ત્યાં સારી સિસ્ટમ છે, બાકી ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારની જે સિસ્ટમ છે એક્ટિવ નથી। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો એન્ડ ઓફ ધ ડેમાં પણ આપણે જોઈ શકીએ છીએ એમ ગુજરાત ઉપર એકદમ મિત્રો છે કોરું વાતાવરણ રહેવાનું છે, એટલે કોઈ પણ ખાસ વરસાદી ઝાપટા છે એની હાલ વરસાદની વાત કરીએ તો મિત્રો જે મધ્ય ભારત છે અને ઉત્તર ભારત છે એમાં અમુક સેન્ટરોમાં વરસાદ છે। અને આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી મિત્રો છે એમાં હજી પણ આપણે આજે 10 તારીખ છે તો આગામી 15 તારીખ સુધી મિત્રો વરસાદની કોઈ શક્યતા છે નહીં। ત્યારબાદ વાત કરીએ તો 15 થી લઈને 20 તારીખની વચ્ચે મે બી એક વરસાદી રાઉન્ડ છે આપણને જોવા મળી શકે છે। ત્યાં સુધી વરસાદની હાલ કોઈ પણ પ્રકારની સંભાવના છે જોવા નથી મળી રહી। હવે મિત્રો હવામાન વિભાગના જે મોડેલ છે એ પ્રમાણે વાત કરીએ તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો એમ હવામાન વિભાગે જે આજનું 10 તારીખનું મોડેલ બહાર પાડ્યું છે એમાં સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ તો ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેનું રીઝન એ છે કે હાલ જે વરસાદ છે મિત્રો છૂટાછવાયા સ્થળોએ અને ખૂબ જ ઓછો જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો 11 તારીખે પણ સમગ્ર ગુજરાત છે એમાં વાત કરીએ તો અહીં જોઈ શકો છો એ જ રીતે મિત્રો ગ્રીન એલર્ટ છે। સાથે સાથે મિત્રો વાત કરીએ આપણે 12 તારીખની તો 12 તારીખે જે સૌરાષ્ટ્ર પંથક છે અને દક્ષિણ ગુજરાત છે એમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે છૂટાછવાયા સ્થળોએ, અને ખૂબ જ મિત્રો વાત કરીએ તો ઓછો વરસાદ થશે। આ વરસાદમાં વાવણી લાયક વરસાદની આશા હવે મિત્રો જે તારીખ 12, 11 અને 10 તારીખ છે એમાં સંભાવના નથી। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગ્રીન એલર્ટ હોવાથી અન્ય કોઈ પણ વિશે મિત્રો આપણે માહિતી નથી મેળવી। તો આ અત્યારની સંપૂર્ણ આગાહી જરાક પણ તમારો ટાઈમ નથી બગાડ્યો અને સચોટ જે માહિતી છે આપી દીધી છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।